વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સ્ટુડિયો બાયસેકના માધ્યમથી હું આપની સમક્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન વિષય અંતર્ગત 16મું ચેપ્ટર પર્યાવરણીય સમસ્યાનો ભાગ 3 લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છે. આ એપિસોડમાં આપણે બાકીના જે મુદ્દા છે, જેમ કે ઓઝોન ગર્ત વિશેની માહિતી છે, ટ્રેમિક્સ રોડ વિશેની માહિતી છે, અથવા ચિપકો આંદોલન કેવી રીતે નિર્માણ પામ્યું, એને લગતી બાબતોની આપણે સવિશેષ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્લાસ્ટિકના કચરા માટેના ઉપચારના કિસ્સાનું અધ્યયન એક બહુ રસપ્રદ કિસ્સો છે ભારત માટે. ખાસ કરીને આપણે જે પર ડે અગાઉ, અત્યારે તો સરકારે બેન્ડ મૂક્યો છે પ્લાસ્ટિક ઉપર, પણ આપણે પાણીના પાઉચ જ્યાં ત્યાં ફેંકતા હતા અને એને વીણવાવાળો એક વર્ગ હતો. વહેલી સવારે કેટલીક સ્ત્રીઓ પ્લાસ્ટિકના કોથળા લઈને નીકળતી અને એ કોથળીઓનો સંગ્રહ કરતી. ખાસ કરીને એના ઉપર જો સંશોધન કર્યું હોય તો અહેમદ ખાન નામની વ્યક્તિ છે, જેની ઉંમર 57 વર્ષ છે અને છેલ્લા 20 વર્ષોથી પ્લાસ્ટિકની કોથળી બનાવવાનું એક કાર્ય કરતા હતા. એમણે જોયું કે આ પ્લાસ્ટિક દિન પ્રતિદિન સમસ્યા સ્વરૂપ બનતું જાય છે. તો એનો એક સરસ એમણે ઉકેલ કર્યો છે. આ અહેમદ ખાનનો ફોટોગ્રાફ છે. લગભગ 8 વર્ષ પહેલાં એણે અનુભવ્યું કે પ્લાસ્ટિક કચરો એક વાસ્તવિક સમસ્યા છે. તેમની કંપનીમાં એણે પોલીબ્લેન્ડેડ નામનો એક પુનઃચક્રિત પરાવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર તૈયાર કર્યો. આ મિશ્રણને એણે બિટમીનની સાથે ભેળવવામાં આવ્યું, એટલે કે ડામરની સાથે ભેળવવામાં આવ્યું, અને જેનો ઉપયોગ આપણે રસ્તા બનાવવા માટે કરતા હોઈએ છીએ. અહેમદ ખાને આરવી ઇજનેરી કોલેજ તથા બેંગ્લોર શહેર કોર્પોરેશનના સહયોગથી બિટુમિન અને પોલીબ્લેન્ડેડ સંમિશ્રણનો ઉપયોગ કરીને બહુ સરસ મજાના ટકાઉ પ્લાસ્ટિકના રોડ બનાવ્યા છે. ખાસ કરીને બીજા એક વ્યક્તિની વાત કરું તમને તો આર વાસુદેવન કરીને જે વ્યક્તિ છે, જેને આપણે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એમને મળેલી પેટન્ટ, વર્લ્ડ વાઇડ પેટન્ટ, એમણે ભારત સરકારને એક પણ પૈસો લીધા વગર આપી દીધી, અને એ પણ આ જ પ્રકારના કાર્ય માટે વિશ્વવિખ્યાત છે. તમે જોઈ રહ્યા છો કે ડામર રોડની બનાવટમાં એ પોતે જાત નિરીક્ષણ કરી રહ્યા છે, અને એમનું જે પેટન્ટ છે એનો ઉપયોગ હવે ભારતીય રસ્તાઓની વધુ મજબૂતાઈ માટે આપણને મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માર્ગ બનાવતી વખતે એમણે જોયું કે બિટવીન જલ વિકર્ષક, એટલે તમે જુઓ તો ડામર અને પાણીને આડવેર છે એમ કહેવાય. જ્યાં પાણી ભરાતું હોય ત્યાં ગમે તેટલું ડામર પાથરો તો એ ઉખડી જ જાય. પણ હવે આવા રસ્તા બનાવવા પ્લાસ્ટિક મિશ્રિત, તો એ રસ્તાનું આયુષ્ય જે છે 3 ગણું આપણે વધારે મેળવી શક્યા છે. પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં કોઈ પ્લાસ્ટિક રેપર્સના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે જ્યાં ત્યાં પહેલાં ફેંકી દેતા હતા. પ્લાસ્ટિક કચરો વીણવાવાળાને પહેલાં ₹0.40 પ્રતિ કિલોગ્રામે મળતા હતા. આજે અહેમદ ખાને આ પ્રક્રિયા શરૂ કરી એટલે મજૂર વર્ગને એના ₹6 મળે છે, એટલે એનું વીણવાનું મહેનતાણું પણ સારી રીતે મળવા માંડ્યું. અને બેંગ્લોર શહેરની અંદર લગભગ 2002 સુધીમાં તો 40 કિલોમીટર રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે. મિત્રો, આપણા સિલેબસના આંકડા છે, પણ વર્તમાન સમયમાં તો ઘણા બધા કિલોમીટર સુધી. અને અમદાવાદમાં સેફ્ટ જેવી સંસ્થા અને સુરત જેવું શહેર પણ આ પ્લાસ્ટિક રોડ બનાવવાની પ્રક્રિયામાં અગ્રેસર છે. આ તમારા જાણ ખાતર તમને કહું. ખાસ કરીને આ જે પ્લાસ્ટિક છે એને છૂટું પાડવું એ બહુ સમસ્યારૂપ છે, પણ જ્યારે ઘરમાંથી જ નિકાલ થતો હોય ત્યારે એને અલગથી જ જો આપવામાં આવે તો આ પ્રોસેસનો સમય આપણે બચાવી શકીએ એમ છીએ. અહેમદ ખાને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલ્દીથી પ્લાસ્ટિક કચરાની અછત પડવા લાગશે. ખાસ કરીને પોલીબ્લેન્ડની શોધ કરવા માટે ખાનનો આભાર એટલા માટે માનવો પડે કે હવે પ્લાસ્ટિકના કચરાના દોમ ઘૂંટી નાખતા દુષ્પ્રભાવથી પોતાને બચે. પહેલાં શું હતું, પ્લાસ્ટિકના ઢગ પેદા થતા તો લોકો એના નિકાલ માટે શું કરતા, એને સળગાવી દેતા હતા, તો પર્યાવરણમાં પ્રદૂષણ વધતું હતું. બીજી વાત છે કૃષિ રસાયણો અને તેમની અસરો, એગ્રોકેમિકલ્સ એન્ડ ધેર ઇફેક્ટ્સ. હરિયાળી ક્રાંતિ નોર્મન બોરલના કાર્યકાળથી આપણે ત્યાં આવી. પાકનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતરો તેમજ જંતુનાશકોનો ઉપયોગ અનેક ગણો વધ્યો છે, કારણ કે માનવ વસ્તી વધી, એની સામે ઉત્પાદન વધારવા જરૂરી હતા. એક સમય એવો આવ્યો કે ઉત્પાદનો મર્યાદિત થઈ ગયા, ખાતરનું પ્રમાણ વધી ગયું અને માનવ વસ્તી એનાથી બમણી થઈ ગઈ, જે આપણા માટે સરદર્દ છે.
અત્યારે પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ્સ અને ફંજીસાઇડનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જ જાય છે. ખાસ કરીને પંજાબના ખેતરોમાં આ એટલું બધું છંટાણું છે કે આખા ગ્રામ્ય વિસ્તારોમાં કેન્સરની સમસ્યા સૌથી વિકરી છે. 3જી પેઢી અત્યારે આપણે એને જોઈ રહ્યા છીએ. ફૂગનાશકનો પણ વ્યાપ વધ્યો છે. તૃણનાશક, અમેરિકા જેવી કન્ટ્રીમાં જ્યારે લેબરની અછત હોય ત્યારે લોકો મશીનરી દ્વારા આ પ્રકારે સ્પ્રેયર મારીને હર્બિસાઇડ્સનો ઉપયોગ કરતા હોય છે, એટલે કે તૃણનાશકોનો ઉપયોગ કરતા હોય છે. આકસ્મિક ઘટનાના ક્રમને જોતા રસાયણો એ બધા ધ્યાનમાં ન લેવાયેલા નોન ટાર્ગેટ સજીવો માટે પણ ઝેરી છે, કે જેઓ ભૂમિ નિવસન તંત્રના મહત્ત્વના ઘટકો છે. ખેતરમાં દવા છાંટો અને રોગકારક સજીવો મૃત્યુ પામે બરાબર છે, પણ ઉપયોગી બેક્ટેરિયા મરી જાય, ફંજાઈ મૃત્યુ પામે તો એ લાંબે ગાળે પોષણ કડી અને પોષણ જાળને નુકસાન કરે છે. તમે એવું વિચારી શકો છો કે સ્થળજ નિવસન તંત્રમાં તેમનું જૈવિક વિવર્ધન અથવા તો જેમાં આપણે પાણીમાં જોયું જૈવિક વિશાલન, એવું એમાં પણ થાય છે. આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરોની વધતી જતી માત્રાનો ઉમેરો જલજ નિવસન તંત્ર અને સુપોષકતાકરણની સામસામે કરી શકે છે. એના પરિણામ સ્વરૂપે કૃષિમાં પ્રવર્તમાન સમસ્યાઓ અતિશય ગંભીર રીતે આપણી સામે આવી રહી છે. કાર્બનિક ખેતીના કિસ્સાનું એક અધ્યયન છે, કેસ સ્ટડી ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ વિશે જોઈએ તો સંકલિત કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ એક શબ્દ હમણાં જાણીતો થયો છે. એક ચક્રીય કદી કચરો પેદા ન થાય તેવી ઝીરો વેસ્ટ પ્રક્રિયા છે. આ ઉત્તમ ઉપાય છે આ વર્તમાન સમયમાં. ખાસ કરીને એક પ્રક્રિયાથી ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્ય તરીકે કામ કરે છે. એટલે ખેતરમાં પેદા થતો કચરો એ કચરો નથી, પણ બીજી વનસ્પતિ માટેનું ઉત્તમ ખાતર છે એવું સમજીને હવે લોકો એને ઉપયોગ કરતા થયા છે. આ પ્રકારે સંસાધન સ્ત્રોતની મહત્તમ ઉપયોગિતા સંભવિત છે, પણ ઉત્પાદનની ક્ષમતા પણ સાથે સાથે વધે છે અને ખેડૂતનો ખર્ચ પરિણામે ઘટે છે. એનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે રમેશચંદ્ર ડાગર. હરિયાણાના સોનીપતના વતની છે અને એક ખેડૂત તરીકે એમણે શું નથી કર્યું ખેતી માટે એમ કહીએ તો ઓછું છે. એમણે આ જે ફાર્મ હાઉસ બનાવ્યું એની અંદર એમનો આ ફોટોગ્રાફ્સ છે, તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક હાઉસની અંદર એ ઊભા છે અને વનસ્પતિનો ઉછેર કેવી રીતે કરવો છે એની ખેડૂતોને સમજ આપી રહ્યા છે. એમણે મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જલ સંગ્રહ, સેન્દ્રિય બનાવટ, કૃષિ વિષયક કાર્ય વગેરેની એક શૃંખલામી પ્રક્રિયા ઊભી કરીને ખેડૂતોને લોકજાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે એકબીજાને આધારિત છે અને આ પ્રકારે એકદમ આર્થિક રીતે પરવડે તેવી કિફાયતી અને લાંબો સમય ટકી શકે તેવી ટકાઉ પ્રવૃત્તિ બનાવવાનું એમનું નેમ છે. અને આ ઉપજો પાકો માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. એટલે ખેડૂતને જે રાસાયણિક ખાતરનો જે ખર્ચ છે એ દિન પ્રતિદિન ઘટી જશે. ગોબર ગેસનો ઉપયોગ કરવો અથવા છાણનો ઉપયોગ કરવો એ ખેડૂતો માટે નફાનું કામ છે. ખાસ કરીને આ ઉપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરી શકાય, કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય અને ખેતરની ઉર્જાની આવશ્યકતાની પૂર્તિ માટે કુદરતી ગેસ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. એટલે ગોબર ગેસથી રસોઈ પણ થઈ શકે છે અને બીજા અન્ય કૃષિ વિષયક કાર્યો પણ કરી શકીએ છીએ. આપણે પહેલાં પશુપાલન ઘરના આંગણે થતું હતું ત્યારે કાવડંગ જે છે એ ઘરની અંદર છાણા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ હવે એને ગોબર ગેસમાં યુઝ કરતા થયા છીએ આપણે. આ માહિતીની જાણકારીનો ફેલાવો વિશે ઉત્સાહ દાખવવામાં આવે તો ખાસ કરીને હરિયાણાની અંદર જે પ્રોસેસ છે એને હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ તરીકે ઓળખવામાં આવે છે, કે જેના સભ્યોની સંખ્યા લગભગ 5,000 કરતાં પણ અત્યારે વધારે છે. રમેશચંદ્ર ડાંગરનો હરિયાણાના ખેડૂતો માને એટલો આભાર ઓછો છે. કિરણોત્સર્ગી વેસ્ટ, રેડિયો એક્ટિવ વેસ્ટ. મિત્રો, આ કિરણોત્સર્ગી વેસ્ટ જે છે એ શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીતે માનવામાં આવતી હતી, પણ પાછળથી એની વાસ્તવિકતાનો આપણને ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઉર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે. નંબર 1, પહેલી સમસ્યા એનું આકસ્મિક જરણ, લીકેજ થાય છે તે. જેમ કે ભૂતકાળમાં જે દુર્ઘટના બની છે 3 માઇલ આઇલેન્ડની છે અથવા ચેર્નોબિલની ઘટના છે, એ કિરણોત્સર્ગી ઘટના છે. આ માનવજાત માટે મોટો ખતરો છે. અહીંયા તમે જુઓ છો કે 3 માઇલ ટાપુનું એક દ્રશ્ય મૂકેલું છે. ચેર્નોબિલ ઘટના થઈ ત્યારે શું પરિસ્થિતિનું સર્જન થયું છે એનું એક ન્યૂઝપેપરનું એક કટિંગ છે. કિરણોત્સર્ગી કચરાથી જે વિકિરણો નીકળે છે એ સજીવો માટે ખૂબ જ હાનિકારક છે અને ઊંચા દરની વિકૃતિઓ થાય છે.
કિરણોત્સર્ગની ખૂબ જ વધારે માત્રા જીવલેણ સાબિત થાય. આપણે જોઈએ છીએ હિરોશીમા અને નાગાસાકીમાં આજે ચોથી પેઢી પણ વિકલાંગતાનો સામનો કરે છે. જો કિરણોત્સર્ગ પ્રસરે તો શું થાય, તો એનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ જ નથી. એની ઓછી માત્રાને કારણે વિવિધ વિકારો થાય છે. વારંવાર આવી પ્રક્રિયા થાય તો એ કેન્સરમાં પરિણમે છે. ખાસ કરીને કેન્દ્રીય વિકિરણનો કચરો એક અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહી અત્યંત એને નિકાલ કરવામાં સાવચેતીની ખૂબ જ જરૂરિયાત છે. એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાનો પૂર્વ ઉપચાર આપ્યા પછી તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરીને પૃથ્વીની સપાટીની નીચે લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી જોઈએ. કેમ? તો ક્યારેક ભૂકંપ આવે અથવા ભૂસ્ખલન થાય અથવા કોઈ કારણસર એ કવચ ઉપસીને જો ફરી પાછું જમીનની ઉપર આવી જાય અને એમાંથી લીકેજ શરૂ થાય તો મોટી સમસ્યાનું સર્જન થાય. એટલે એને સિમેન્ટ કોન્ક્રીટના બ્લોકથી અને ઊંડે 500 મીટરથી 1 કિલોમીટરની રેન્જમાં દાટવું જરૂરી છે. અહીંયા એક આખી પ્રક્રિયા બતાવી છે તમને. હાઉ ડુ વીલ ડિસ્પોઝ ન્યુક્લિયર વેસ્ટ એટ ઓર નિયર સરફેસ જીઓલોજીકલ રિસ્પોઝિટર્સ, એટલે કે કેટલી ઊંડાઈ એને દાટવો જોઈએ અને કેવી રીતે એને પ્રોસેસ કરવો જોઈએ એનો ખ્યાલ આપ્યો છે. તેમ છતાં નિકાલની આ પદ્ધતિ માટે પણ લોકો તરફથી સખત વિરોધ થાય છે, કારણ કે જમીન પ્રદૂષિત થવાની શક્યતાઓ સૌથી વધારે છે. ખાસ કરીને આ માટે પણ લોકો સહમત નથી. બીજી બાબતો માટે વાત કરીએ તો ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા આ વિશ્વનો સૌથી સળગતો પ્રશ્ન છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે અને ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસ અસર શબ્દની સમજૂતી એક એવી ઘટનાથી થઈ શકે જે ગ્રીન હાઉસમાં થાય છે. શું તમે ક્યારેય ગ્રીન હાઉસ જોયું છે? અથવા તો વિદ્યાર્થીઓ અહીંયા એક વાત સ્પષ્ટ કર દો કે તમે જે રોડ ઉપર નર્સરીના ઉછેર માટે જે ગ્રીન કલરનું કંતાન બાંધે છે એ નેટ હાઉસ છે વાસ્તવમાં છે, બરાબર? અને એ હંમેશા લીલા રંગનું જ હશે, તમે જોજો. ખાસ કરીને એક નાનકડા કાચના ઘરમાં ગ્લાસ હાઉસ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓના ઉગાડવા માટે થાય. મિત્રો, આ જ્યાં 12 માસ બરફ પડે છે એવા વિસ્તારો માટે ગ્લાસ હાઉસની જરૂરિયાત છે. ભારતની અંદર ખર્ચની દ્રષ્ટિએ આપણા ખેડૂતો પહોંચી ન વળે એટલે મોટાભાગે પ્લાસ્ટિક હાઉસ આપણે બનાવીએ છીએ અને તમે રોડ ઉપર પસાર થતા હોય તો ખુલ્લા ખેતરોમાં એક ગ્રીન કલરનું એક હાઉસ બનાવેલું હશે અને એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનું હાઉસ બનાવેલું હશે જે આ પ્રકારની ખેતી માટે ઉપયોગી છે. કાચનું ફલક પ્રકાશને અંદર આવવા દે છે પરંતુ ગરમીને બહાર નીકળવા દેતું નથી અને સામાન્ય સંજોગોમાં થોડા કલાકો માટે બહારના સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી આપણી જે કાર જે છે ગાડીની અંદર પણ તમે જુઓ છો કે જો તમે એને છાંયડે પાર્ક ન કરી હોય તો જ્યારે ગાડીના દરવાજા બપોરે તમે ખોલો છો ત્યારે કેટલી બધી તમને ગરમી લાગે છે. તો બસ એ જ પ્રક્રિયા આ ગ્લાસ હાઉસમાં થતી હોય છે. ગ્રીન હાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણને ગરમ થવા માટે જવાબદાર છે અને થવું જરૂરી પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો ગ્રીન હાઉસ ન થાય તો પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15 સેન્ટીગ્રેડ છે મિત્રો, એ બદલાઈને -18 ડિગ્રીએ જતું રહે, બરાબર છે? અહીંયા એક ચાર્ટ આપ્યો છે. ગ્રીન હાઉસ વાયુઓની એક અસર આપી છે. સૂર્યના કિરણો આવે છે, રિફ્લેક્ટ થાય છે, વાતાવરણમાં ચાલ્યા જાય છે અને અલગ અલગ તરંગ લંબાઈ, લાંબી તરંગ લંબાઈની પ્રક્રિયા જે છે પારરક્ત અને પારજાંબલીની વાત આપણે હમણાં સમજીશું. ગ્રીન હાઉસને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશને ઉર્જાનું ભાવિનું શું થાય, એટલે મતલબ એ ઉર્જા આવે છે તો પછી જાય છે ક્યાં? તો પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણો જે છે એનો લગભગ 1/4 ભાગ જે છે એ વિકિરણોનું શોષણ વાદળો અને વાયુથી પરાવર્તિત થઈ જાય છે અને બીજો ચોથો ભાગ એમના દ્વારા શોષાઈ જાય છે. એટલે કેટલોક પરાવર્તિત થાય છે અને કેટલોક શોષાય છે. અડધાથી એટલે કે 50% જેટલા જે હિસ્સો છે વાતાવરણમાં પ્રવેશે છે અને આ સૌર વિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે, જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાય છે. એટલે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન આપણે ત્યાં વધે છે એનું કારણ આ છે. પૃથ્વીની સપાટી પારરક્ત વિકિરણો જેને આપણે ઇન્ફ્રારેડ કહીશું એના સ્વરૂપમાં ગરમીને ફરીથી પુનઃ ઉત્સર્જિત કરે છે, રીએમિટ કરે છે. પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી, પણ મોટાભાગના પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુ જેમ કે CO2 અને મિથેન દ્વારા શોષાય છે. આ વાયુઓના અણુ ઉષ્મા ઉર્જાઓનો ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરી પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે તથા તેને ફરી એકવાર ગરમ કરે છે.
આ ચક્રનું પુનરાવર્તન ઘણી વખત થતું જોવા મળે છે. આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. ઉપર જણાવેલા વાયુ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે વગેરે સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાય છે. કારણ કે ગ્રીનહાઉસ વાયુ કેમ ઓળખાય તો એ ગ્રીનહાઉસ અસર કરવા માટે જવાબદાર છે, એટલા માટે એને ગ્રીનહાઉસ વાયુ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એક પ્રમાણ આપ્યું છે ઇથેન, મિથેનનું, CFC, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓનું એક પ્રમાણ છે. ખાસ કરીને ગ્રીનહાઉસ વાયુના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે વૈશ્વિક ઉષ્ણતામાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. ગત શતાબ્દી દરમિયાન પૃથ્વીનું તાપમાન 0.6 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધવા પામ્યું છે, પરંતુ છેલ્લા 3 દાયકાઓમાં દરમિયાન એની સૌથી વધારે વૃદ્ધિ થઈ. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ જ્યારથી આવી ત્યારથી ક્રમશઃ દર વર્ષે આ તાપમાનમાં બેહદ વધારો થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતા વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય અને તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફાર થાય. દાખલા તરીકે અલ નીનો અસર. આ રીતે ધ્રુવીય ઘન બરફના શિખરો અને તેવી જ રીતે હિમાલયના બરફના આચ્છાદિત શિખરો જેવા કે અન્ય સ્થળોનું ઓગળવાનું વધી જાય. અલ નીનો અસરની મુદ્દો તમને ખબર છે મિત્રો કે બિન સિઝનમાં વરસાદ પડવાની પ્રક્રિયા અથવા તો ધાર્યા કરતાં અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જ્યાં રણની પરિસ્થિતિ છે ત્યાં પારાવાર વરસાદ પડે છે અને ચેરાપુંજી જેવા શહેરો જે દુનિયામાં સૌથી વધુ વરસાદ ધરાવતા શહેરો છે ત્યાં વરસાદનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટે છે. એટલે જ્યાં જળ ત્યાં સ્થળ થતું જાય છે અને જ્યાં સ્થળ ત્યાં જળ થતું જાય છે અને આ અસર હજી લાંબો સમય સુધી રહેવાની જ છે, કારણ કે આપણે પર્યાવરણને વિક્ષેપિત કરવામાં કશું માનવ જાતે બાકી રાખ્યું નથી. એટલે એ પરિણામ કુદરત આપણને આપશે જ પાછા. એટલે હજી પણ સમય છે. આજથી 25 વર્ષ પહેલાં ગ્રીનહાઉસ ઇફેક્ટની વૈજ્ઞાનિકો જોરશોરથી ફરિયાદ આમ નાગરિકોને કરતા હતા, પણ આપણને એનો અહેસાસ નહોતો. પણ જ્યારે વરસાદી દિવસો બદલાયા છે ત્યારે હવે આપણને ખબર પડે છે કે ના, ચોક્કસપણે આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો માણતા થયા છીએ. અહીંયા અલ નીનો અસરની બાબત તમે જોઈ શકો છો. 2 ચાર્ટ છે, નોર્મલ યર છે અને અલ નીનો યર છે. બંનેની કન્ડિશનોમાં તમને ફરક દેખાય છે સ્પષ્ટ, જેના પરિણામે ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થશે. દરિયા કિનારાના ઘણા તટ વિસ્તારો, કોસ્ટલ, ડૂબી જઈ શકે છે. મિત્રો, તમને એક સ્પષ્ટ ઉદાહરણ આપું કે કલકત્તાથી આગળ એક ગંગાસાગર કરીને પ્રદેશ છે જ્યાં કાકદ્વીપ કરીને એક ટાપુ છે. એના લોકો અત્યારે ભયમાં છે કે 26/13નો જે ટાપુ છે એની અંદર પાણીનું પ્રમાણ દિન પ્રતિદિન એ ટાપુની તટીય જમીન જે છે પાણીમાં ડૂબતી જાય છે. વૈજ્ઞાનિકો વિશ્વને જાણે છે કે ન્યુયોર્ક અને ચેન્નાઈ કે બોમ્બે જેવા શહેરો ભવિષ્યમાં ડૂબમાં જતાં વાર નહીં લાગે. વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતા પરિવર્તનોની કુલ સાદ્રશ્યતા એ વિષય એ છે કે હજુ પણ આપણે સક્રિય સંશોધનો આમાં કરવાની જરૂરિયાત છે. આપણે વૈશ્વિક તાપમાનને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ તો તેને લગતા પગલાં ઉપાયોમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો, ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો, જંગલોની નાબૂદીની વનકટાઈ ઘટાડવી, વૃક્ષારોપણ કરવું તથા માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવી છે. હવે સમતાપ મંડળ અથવા તો ઉર્ધ્વમંડળમાં ઓઝોન અવક્ષયન આ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. મિત્રો, તમે આ પહેલાં ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ખરાબ ઓઝોન વિશે અભ્યાસ કર્યો છે, જે વાતાવરણના નીચેનું સ્તર ક્ષોભ મંડળ સ્ટ્રેટોસ્ફિયરમાં બને છે, જે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડતું હોય છે. વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે, જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગમાં જોવા મળે છે અને તેને સમતાપ મંડળ કે ઉર્ધ્વમંડળ સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. તે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને શોષવાના કવચ તરીકેનું કામ કરે છે. એ મિત્રો, પૃથ્વી બતાવી છે, સૌર ઉર્જા બતાવી છે, કિરણો આવે છે અને રિફ્લેક્ટ થઈને પાછા જાય છે. એટમોસ્ફિયરમાં ગ્રીનહાઉસ ગેસીસ છે એ પ્રક્રિયા બતાવે છે. ઇનકમિંગ સોલર રેડિયેશન એબ્સોર્બ એટ એટમોસ્ફિયર બાય ગ્રીનહાઉસ ગેસીસ radiated out of space અને ઇન્ફ્રારેડ રેડિયેશન ફ્રોમ સરફેસ
પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે કારણ કે સજીવોનું ડીએનએ અને ખાસ કરીને પ્રોટીન પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તેથી ઊંચી ઉર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે. વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ માપવા માટેનો એકમ છે અને ડોપ્સન એકમ તરીકે DU તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અહીંયા એક માપ આપ્યું છે, 1 ઓગસ્ટ 2018નું છે, 1 ઓગસ્ટથી ઓક્ટોબર 24 સુધીનું, જે અસર તમે જોઈ શકો 100, 200, 300, 400 અને 500 ડોપ્સન અસર અહીંયા તમે જોઈ શકો છો. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગેસ સતત બનતો રહે. સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનમાં ઘટાડો પણ થતો રહેતો હોય છે. સમતાપ મંડળ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા અવનતિકરણ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન CFCs દ્વારા ઓઝોનનું અવનતિકરણ ઘણું વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે. CFCનો વધારે પડતો ઉપયોગ શીતકો રેફ્રિજરન્ટમાં થાય છે. ખાસ કરીને વાતાવરણમાં નીચેના ભાગેથી વિસર્જિત થતો CFC ઉપર તરફ ખસે છે, જે સમતાપ મંડળમાં પહોંચે છે. ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રોફ્લોરોકાર્બન દિન પ્રતિદિન આપણે એટલા બધા રેફ્રિજરેટર, એર કન્ડિશનરો, સૌ કોઈ ગરીબ તવંગર એર કન્ડિશનરના ચાહક બનતા જાય છે. તમામ વાહનો આપણે એર કન્ડિશનર બનાવતા જઈએ છીએ. તમામ વસ્તુને ફ્રોઝન કરવાની એક વ્યવસ્થા પણ આપણે ઊભું કરતા જઈએ છીએ. લાંબા ગાળા સુધી ખોરાકનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. રોજે રોજ શાકભાજી તૈયાર તાજું મળતું જ હોય તો શા માટે આખા અઠવાડિયાનું દર સન્ડે ટુ સન્ડે શા માટે રેફ્રિજરેટરોને કેપેસિટી વધારીએ છીએ ને એક અઠવાડિયાનું વાસી શાક ખાઈએ છીએ? બેટર એ છે કે પર ડે જરૂરિયાત મુજબનું શાક જો માર્કેટમાં મળતું જ હોય તો રેફ્રિજરેટરનો યુઝ કરવાની કોઈ જરૂરિયાત નથી. અને તાપમાન વધે, આજે કોઈ પણ ઓફિસોની અંદર તમે જુઓ સવારે 9 વાગ્યાથી ઓફિસ અવર્સ શરૂ થતા હોય તો મોડી રાત સુધી જેવા માણસો દાખલ થાય છે કે એર કન્ડિશનરની સ્વિચ પાડી જ દે છે. પણ ખરેખર એર કન્ડિશનર એ ઠંડી વાવવા માટે નહીં પણ ગરમીને કંટ્રોલ કરવા માટે વપરાય એવી માનસિકતા જ્યારે કેળવાશું આપણે ત્યારે એર કન્ડિશનરનો સદુપયોગ કર્યો કહેવાશે. ક્યારેક તમે કોન્ફરન્સમાં જોતા હોવ છો કે લોકો ધ્રુજતા હોય પણ છતાં કોઈ એવું કહેનાર વ્યક્તિ નથી કે ભાઈ એર કન્ડિશનરનું તાપમાન જરાક સેટલ કરો. આપણા બોડી ટેમ્પરેચરને સેટ થાય, ગરમી ન લાગે એટલું એર કન્ડિશનર વાપરવું જોઈએ, નહીં કે શરીરમાં ધ્રુજારી પેદા થાય. તો આ એક નવી અવેરનેસ લાવવાની મિત્રો મારી તરફથી તમને એક વિનંતી છે કે આ તરફ પણ આપણે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ક્લોરિન ઓઝોનનું અવનતિકરણ કરે છે અને આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરિનના પરમાણુનો વપરાશ થતો નથી કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. જે સમતાપ મંડળમાં જે કોઈ પણ CFC ઉમેરતા જાય તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ રહેતી હોય છે. તેમ છતાં સમતાપ મંડળમાં ઓઝોનનું અવનતિકરણ વ્યાપક રીતે થતું રહે છે, પરંતુ આ અવક્ષયની અસર નમૂના રૂપ ખાસ કરીને એન્ટાર્કટિક પ્રદેશ ઉપર સૌથી વધુ થાય છે. આ અસરને પરિણામે ખૂબ જ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ સામાન્ય રીતે પાતળું થયું છે, જેને ઓઝોનનું ગાબડું અથવા તો ઓઝોન છિદ્ર અથવા ઓઝોન હોલ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા એક પીક મૂકેલો છે એન્ટાર્કટિકા ખંડની ઉપર, એ ક્ષેત્ર છે જ્યાં જાંબલી રંગથી દર્શાવવામાં આવ્યું છે, જ્યાં ઓઝોન સ્તર સૌથી વધુ પાતળું છે. ઓઝોનની જાડાઈ ડોપ્સન એકમથી જોવામાં આવે છે અને નાસાના સૌજન્યથી આ તસવીર લેવામાં આવી છે. મિત્રો, આ સાથે હું એ પણ તમને કહું છું કે આ ગર્ત જેટલા વધુ વધશે એટલું આપણા માટે નુકસાનની સંભાવનાઓ વધતી ને વધતી જ રહેશે. પારજાંબલી કિરણો UVB કરતાં ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. જો કે ઓઝોનનું સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ અલ્ટ્રાવાયોલેટ B એ DNA ને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે. ઓસ્ટ્રેલિયાનું સૌથી મહત્ત્વનું ઉદાહરણ છે. ત્યાંના લોકોમાં સ્કિન ડિઝીઝ અથવા સ્કિન નાશ પામવાની પ્રક્રિયા ત્યાં અત્યારે જ જોવા મળે જ છે. તે ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે, ચામડીના કોષોને નુકસાન કરે છે તથા વિવિધ પ્રકારના ચામડીના કેન્સર આનાથી સર્જાઈ શકે છે. ખાસ કરીને માનવમાં આંખનું પારદર્શક પટલ કોરોના જે છે એ UVB કિરણોને શોષે છે અને એના કારણે એની વધારે પડતી માત્રા જે છે એ પારદર્શક પટલમાં સોજો લાવે છે અને આંખ કાયમી માટે ડેમેજ કરે છે અથવા મોતિયાનું પ્રમાણ પણ વધે છે. ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરો જોતા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ કરીને મિત્રો તે યાદ અપાવી દઉં કે ભારતના જેટલા નામાંકિત વડાપ્રધાનો થયા છે, પીવી નરસિંહરાવથી શરૂ કરીને મોદી સાહેબ સુધીના, બધાએ પોતપોતાના કાર્યકાળ દરમિયાન પર્યાવરણને લગતું તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું જ છે અને સમગ્ર વિશ્વને ભારતે ચોક્કસ રાહ ચીંધ્યો છે, એમાં કોઈ બેમત નથી. ચાલુ સાલે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પ્લાસ્ટિક મુક્ત ભારતની જે પહેલ લાવ્યા છે એ ખરેખર સમગ્ર વિશ્વએ એની સરાહના કરી છે. ખાસ કરીને ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જનના નિયંત્રણ માટે 1987માં અને ખાસ કરીને 89માં અસરકારક રીતે મોન્ટ્રીયલ કેનેડા ખાતેનો કરાર કરવામાં આવ્યો અને એનું સખત અમલીકરણ માટે સમગ્ર વિશ્વના દેશોને એક સાથે જોડી દેવામાં આવ્યા. ત્યારબાદ CFC અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે તથા પ્રોટોકોલ રાજદ્વારી શિષ્ટાચારમાં પણ વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકો માર્ગદર્શક નકશાઓ નિયત કરવામાં આવે. CFCનું પ્રમાણ લાઇટ વેઇટ જે આપણે ટ્રોલી બેગો બનાવીએ છીએ એમાં, રંગ રસાયણો વાપરીએ છીએ એમાં, શીતગારોમાં, દિન પ્રતિદિન એવી પ્રક્રિયાઓ આપણે શોધતા જઈએ છીએ. વર્તમાન સમયમાં અત્યાર સુધી આપણે એર કન્ડિશનરની અંદર કોલ્ડ ડ્રિંક્સની બોટલો મૂકી રાખતા હતા, પણ વર્તમાન સમયમાં એવા ટીન પેક આવવાની શરૂઆત થઈ છે કે જે કોઈ પણ સ્થળે વધુ તાપમાન હોય ત્યાં તમે એ કોલ્ડ ડ્રિંક્સને એમને મેનેજ કરી શકો, પણ એની પાછળનો CFCનો તો ઉપયોગ છે જ. એટલે ઠંડા પીણા પીવા કરતાં કુદરતી ફ્રૂટ જ્યુસ તરફનો જો આપણો ઝોક વધે તો આપોઆપ CFCનું નિર્માણ થતું અટકી જશે. આ એક યુવા પેઢીએ વિચારવા જેવી બાબતો છે. નેચરલી ફ્રૂટ જ્યુસનો ઉપયોગ આપણે વધારી અને કોલ્ડ ડ્રિંક્સ ઘટાડીએ તો પણ CFCમાંથી આપણને મુક્તિ મળે એમ જ છે. સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનીતિકરણ. એની વાત કરીએ, કુદરતી સંસાધનો સ્ત્રોતનું અવનીતિકરણ માત્ર પ્રદૂષકોની ક્રિયાને કારણે જ નહીં, પરંતુ સંસાધનોનો અનુચિત અયોગ્ય ઉપયોગ કરવાની જે રીતો છે એના કારણે પણ થઈ છે. સામાન્ય રીતે જોઈએ તો જમીનનું ધોવાણ અને રણનું સ્થળીકરણ, સોઇલ ઇરેશન એન્ડ ડેઝર્ટિફિકેશન, ખાસ કરીને સૌથી ઉપરની જમીનની ફળદ્રુપતા માટે સદીઓ લાગી જાય છે, પણ વધારે પડતી ખેતી અથવા તો અબાધિત તથા નબળી સિંચાઈ પદ્ધતિઓ જેવી કે મનુષ્યની ક્રિયાવિધિઓને કારણે આ ઉપરના ફળદ્રુપ સ્તરોને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, એક સરળ ભાષામાં તમને સમજાવું કે કોઈ ખેડૂત છે, એનું સારામાં સારી ખેતી પાકી રહી છે એના ખેતરમાં, એ ખેડૂતને જઈને તમે એટલું કહેજો કે તમારા જમીનની ઉપરની 2 ફૂટ માટી મને આપી દો, તમારે જે પૈસા જોઈએ લઈ લો, તો ખેડૂત ક્યારેય હા પાડશે નહીં. પણ એ જ ખેતરમાં થોડા વર્ષો સુધી જો ખેતી નહીં થાય તો એ ખેતર સમયાંતરે રણભૂમિ તરફ સ્થળાંતર થતાં વાર નહીં લાગે, અથવા જમીનનું ધોવાણ, વારંવાર વરસાદ પડે, નદીઓ ઉભરાય અને કિનારાના ખેતરો જે છે એમાં પણ ધોવાણ થાય છે. કારણ આપણે વૃક્ષો કાપી નાખ્યા એટલે ઊંચાઈવાળા વિસ્તારમાંથી બહુ ઝડપથી પાણી નીચે આવે છે અને ખેતીનું જે ઉપયોગી જમીન છે એનું ધોવાણ કરીને જાય છે. ખાસ કરીને વધુ પડતું ચરણ છે અથવા વનની નાબૂદી છે, વન કટાઈ છે. મિત્રો, વર્ષો પહેલાં પાવાગઢનો ડુંગર તમે જોશો તો એમાં વૃક્ષોનું પ્રમાણ સવિશેષ હતું. વર્તમાન સમયમાં તમે જોજો તો ગુજરાત નહીં, સમગ્ર ભારતના જે વૃક્ષો આચ્છાદિત ડુંગરો હતા હવે એના પથ્થરો ધીમે ધીમે ખુલ્લા થતા જાય છે. તો આ વનની નાબૂદી જે છે એ વન કટાઈ છે એ જમીનનું ધોવાણનું એક મુખ્ય પરિબળ બની રહેશે. જેના પરિણામ સ્વરૂપ જોઈએ આપણે તો જમીનના શુષ્ક નાના ટુકડા થવા અથવા તો ભૂમિખંડોમાં વહેંચાઈ જવું. પરિણામ સ્વરૂપે આ ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો છે એ વિસ્તારિત થઈ મોટા બને છે તથા સમય જતાં એકબીજામાં જોડાઈ જાય અને રણનું સર્જન થાય. એવું કહેવાય છે કે રણ આગળ વધે છે. રણ આગળ વધતું અટકાવવા માટે અથવા તો સમુદ્રનું ખારું પાણી આગળ વધતું અટકાવવા માટે આપણે ચેરના વૃક્ષોનું આચ્છાદન કર્યું હતું, પણ દિન પ્રતિદિન તમે જુઓ તો ચેરના વૃક્ષોનું પણ એટલું જ નિકંદન વધે છે. એટલે દરિયાનું ખારું પાણી જે છે એ મીઠા પાણીના સ્ત્રોતમાં ભળે છે એટલે જમીનની ગુણવત્તા પણ બગાડી રહ્યું છે. અહીંયા જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે માનવામાં આવે છે કે રણ સ્થળીકરણ ખાસ કરીને વધતા જતા શહેરીકરણને કારણે આજકાલ એની મુખ્ય સમસ્યા છે. કારણ ખેતીલાયક જમીનો શહેરની નજીક હતી ત્યાં આપણે માનવ વસવાટો બનાવી દીધા
અને જે બંજર ભૂમિ હતી એનું કોઈ આપણે માવજત કરી શક્યા નથી, એટલે રણનું પ્રમાણ દિન પ્રતિદિન વધે જ છે. જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા, ખાસ કરીને સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન એકદમ તરબતર થાય છે. ખેતી માટે પાણી જરૂરી છે, વાત સાચી, જમીનમાં પૂરતો ભેજ હોવો એ પણ વાત સાચી, પણ સતત ખેતર પાણીથી ભરાયેલા જ રહે તો ડાંગર વાવો તો બરાબર છે, પણ દરેક સિઝનમાં ડાંગર વાવી શકાતી નથી. એ સિઝનેબલ પાક છે. જો તમારા ખેતરમાં સતત પાણી ભરાયેલા રહે, દાખલા તરીકે આ વખત વર્તમાન સમયની જ વાત કરીએ, 2019ની જ વાત કરું તમને, તો લગભગ દિવાળી સુધી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં વરસાદ પડે જ રાખ્યો છે. તો જમીનમાં પાણી સુકાય જ નથી. તો તમે જો ચોમાસું પાક જે ખરેખર વરસાદના પાણીથી પાકતો તો એ પાક વધુ વરસાદના કારણે નાશ પામ્યો અને પરિણામ સ્વરૂપે ખેડૂતો પાયમાલ થયા છે. તો જમીનની અંદર પાણી હોવું જરૂરી છે, ભેજ હોવો જરૂરી છે, પણ ભેજનું પ્રમાણ એટલું ન હોવું જોઈએ કે નવું ઉત્પાદન આપણે ન લઈ શકીએ. આ પછી ક્ષારો ભૂમિની સપાટી પર પાતળા પડ તરીકે જમા થઈ જાય છે અથવા છોડવાઓના મૂળ પર જમા થાય છે. ક્ષારોની વધતી જતી માત્રા પાકોની વૃદ્ધિ માટે પ્રતિકૂળ અથવા તો વિપરીત બને છે અને કૃષિ માટે અત્યંત નુકસાન કરતા છે. પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા સંબંધિત કેટલી સમસ્યાઓ છે જે હરિયાળી ક્રાંતિના કારણે આવે છે. એટલે દિન પ્રતિદિન આપણે ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી એટલું બધું પાણી ઉલેચ્યું છે કે એમાં રહેલા કેટલાક ક્ષારો જમીનને એટલી બધી કડક બનાવી છે કે આજના વર્તમાન સમયમાં બળદથી જો હળ હાંકવાનું થાય તો એ જમીન ખેડી શકાય એવી રહી નથી. બીજું મિત્રો, તમે અમદાવાદથી ભાવનગરના રિજિયનમાં જતા હો તો વચ્ચે વચ્ચે તમને જમીન ઉપર મીઠું વેરાયેલું હોય એવું તમને દેખાશે. તો એ જમીન ખરેખર ખેતીલાયક જમીન હોવી જોઈએ, પણ એક બાજુ આપણને ખેતીલાયક જમીનની સમસ્યા છે અને એક બાજુ હજારો વર્ષોથી બંજર જમીન પડી રહી છે. તો એ વધુ પડતો ક્ષાર છે, એના કારણે ત્યાં યોગ્ય ઉત્પાદન આપણે લઈ શકતા નથી. હવે એક બીજો મુદ્દો આપણે ધ્યાનમાં લેવા માગીએ છીએ, નિર્વનીકરણ અથવા તો વનનો નાશ, ડિફોરેસ્ટેશન. ખાસ કરીને જંગલ વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતર કરવું એટલે વનની નાબૂદી એવું કહી શકાય. એક અંદાજ પ્રમાણે જોઈએ તો ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ 40% જંગલો નષ્ટ થઈ ચૂક્યા છે. શીતોષ્ણ પ્રદેશમાં માત્ર 1% જંગલો નાશ પામ્યા છે. તેની સાપેક્ષમાં ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય છે. એટલે કે દિન પ્રતિદિન એટલું બધું જંગલ આપણે કાપીએ છીએ અને એની કોઈ સીમા નથી. 20મી સદીના પ્રારંભમાં ભારતના જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જંગલો હતા. સદીના અંત સુધીમાં ઘટીને તે લગભગ 21.54% રહી ગયા. મિત્રો, આ આંકડા આપણો સિલેબસ અસ્તિત્વમાં આવે ત્યારના છે. વર્તમાન સમયના આંકડા હજી પણ ગંભીર અને ચિંતાજનક છે. ભારતની રાષ્ટ્રીય વન નીતિ જે છે 1988માં એવી ભલામણ કરવામાં આવી હતી કે સપાટ મેદાની વિસ્તારોમાં 33% જંગલો હોવા જોઈએ અને પર્વતીય ક્ષેત્રમાં 67% જંગલો હોવા જોઈએ. મિત્રો, શહેરી વિસ્તાર એટલો બધો વ્યાપ્યો છે કે ગામડા શહેરમાં ભળતા થઈ ગયા. ગ્રામ્ય વિસ્તારોમાં જે વૃક્ષો હતા, રોડ રસ્તા બનવાના કારણે મુખ્ય રસ્તાઓમાં આવતા વૃક્ષોનું આપણે છેદન કરીએ છીએ. દિન પ્રતિદિન સોસાયટીઓમાં ખેતીની જમીન તબદીલ કરતા જઈએ છીએ. આપણે જ્યાં પાક ઉગતો હતો અથવા જ્યાં વૃક્ષો હતા ત્યાં આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવીએ છીએ. અને ભારતીય અને ગુજરાતી લોકોની એક નીતિ એવી રહી છે કે જ્યાં સુધી સ્વતંત્ર મકાન મળે ત્યાં સુધી ફ્લેટમાં રહેવા ન જવું. એટલે માનવ વસ્તી છે એના કરતાં કન્સ્ટ્રક્શન બમણું કે 3 ગણું છે. તમે જોઈ શકો છો કે અમુક હાઈ રાઇઝ બિલ્ડિંગો ખાલી છે અને એનાથી કિલોમીટર દૂર જે સિંગલ માળના મકાનો છે એમાં રહેણાંક ચાલુ છે. તો આ શું સૂચવે છે? દિન પ્રતિદિન જો આપણે પોલિસીમાં ખરેખર ફેરફાર એવો કરવો જોઈએ કે જ્યાં સુધી કન્સ્ટ્રક્ટેડ પૂરેપૂરો આવાસ યોજના ન ભરાઈ જાય ત્યાં સુધી નવા વિસ્તારોને મંજૂરી આપવી ન જોઈએ, જેથી કરીને જે 5 વર્ષ 10 વર્ષ માટે જે ઉપજાઉ જમીનમાં જે ખેતી થઈ એનાથી જે પાક મળ્યો, તો અનાજની જે તંગી છે અથવા તો આપણે વિદેશમાંથી જે આયાત કરવાના જે દિવસો આવશે ટૂંક સમયમાં એ ન આવે એવી આપણે આયોજન કરવું જોઈએ. નિર્વનીકરણ કેવી રીતે થાય છે? તો તેના માટે કોઈ કારણ નથી, પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ એના માટે જવાબદાર છે. ખાસ કરીને જોઈએ કે વન નાબૂદીનું એક મુખ્ય કારણ છે કે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે, જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થાય. હવે દિન પ્રતિદિન વસ્તી વધી એટલે વસ્તીનું જે ભારણ જે છે એ શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તાર તરફ જઈ રહ્યું છે. એટલે કે જંગલોને કાપ્યા વગર
ખેતીવાડી શક્ય બને એમ નથી. એટલે આપણે જે જંગલ છે એને કાપીને કૃષિ વિશે ખુલ્લા ખેતરોમાં આપણે ફેરવીએ છીએ, જેથી કરીને વનવાસી લોકો ત્યાં ખેતી કરી શકે અને શહેરી વિસ્તારના લોકો માટે પાક ઉત્પન્ન કરી શકે. ખાસ કરીને વૃક્ષોને ઇમારતી લાકડું, જેને ટિમ્બર વુડ કહીએ છીએ અથવા ફાયર વુડ કહીએ છીએ, અથવા ઢોર અથવા પશુપાલન માટે અને અન્ય કેટલાક હેતુઓ માટે જંગલોને આપણે દિન પ્રતિદિન કાપતા હોઈએ છીએ. કાપો અને સળગાવો કૃષિની જે સામાન્ય રીત ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવાય છે, તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે. મિત્રો, સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર જે છે, એટલે આમાં કેટલાક માઇગ્રેટરી લોકો છે, જ્યાં જરૂરિયાત સંતોષાય ત્યાં 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ માટે નિવાસ કરે છે. ત્યાં એ લોકો ખેતી પકવે છે, પણ કૃષિ અથવા ખેતી પકવવા માટે એમને જમીનની જરૂરિયાત છે, તો એક 100% સારી રીતે ડેવલપ થયેલા જંગલને કાપી નાખે છે, એને સમતલ કરે છે અને પછી એમાં ખેતી કરે છે. ત્યાંથી ઉત્પાદન ઓછું આવે અથવા તો વરસાદની અનિશ્ચિતતા થાય એટલે વિસ્તાર છોડીને બીજે ચાલ્યા જાય છે. એ પછી વિસ્તાર નિર્જન પડ્યો રહે છે, ત્યાં ફરી કોઈ જંગલ ઉગાડવા માટે રાજી નથી. તો જે જંગલ હતું એ નાશ થયું, નવું ઉગાડ્યું નહીં. જ્યાં કૃષિ એક વાત કરી ત્યાં ફરી કૃષિ કરી નહીં, એટલે ખેતીએ બગડી અને જંગલ પણ બગડ્યું. તો આવું ન થાય એના માટે આપણે પગલાં લેવાની જરૂરિયાત છે. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાખે છે. ક્યારેક એ જે રાખ છે એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે. એટલે જમીન ખરી, પશુપાલન થાય છે ખરું, પણ જો નિયંત્રિત રીતે અથવા નિયંત્રણમાં રાખીને જો પશુપાલન માટેનો ચારો ઉછેરવામાં આવે તો ઓછી જમીનમાં વધુ ઘાસચારો ઉગાડી શકાય એમ છે. પણ આપણે આયોજનનો અભાવના કારણે હજારો એકર ગૌચરની જમીન એ નિર્જન બનતી જાય છે. ખેતી કર્યા પછી આ વિસ્તારોને ઘણા વર્ષો માટે એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે, જેથી કરીને એની પુનઃપ્રાપ્તિ થાય. પણ જો પદ્ધતિસર તમે વૃક્ષોનું વાવેતર તમે કરશો તો એ વધુ ફાયદા કરતા છે એમ કહી શકાય. કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરે છે. જે કિસાનોને જંગલ કાપીને જમીન તમે આપો છો તો ખરેખર એને સમજાવવા જોઈએ કે તમે આ વિસ્તાર છોડો છો ત્યારે જેવું જંગલ હતું એવું ફરી નિર્માણ કરીને પછી જ તમે આ વિસ્તારને છોડો. અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીના અસરમાંથી જમીનને પાછી મેળવી શકાય. આ પુનઃપ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે, જેના પરિણામે વનને નાશ થાય છે અથવા તો નાબૂદી થાય છે. વનીકરણનું પરિણામ શું છે? તો સામાન્ય રીતે જોઈએ તો એની મુખ્ય અસરોમાં એક છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધતી જાય. કારણ છે કે વૃક્ષ જે પોતાનો જૈવભારમાં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા એ વન નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે. વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે. તેના કારણે જલચક્ર બગડે છે, જમીનનું ધોવાણ થાય છે તથા અન્ય આત્યંતિક કિસ્સાઓમાં તેને રણ સ્થળીકરણ અથવા તો રણ પ્રદેશ તરફ દોરી જાય છે. પુનઃવનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે જે એક વખત અસ્તિત્વમાં હતી, પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તેને દૂર કરવામાં આવી. વન વિસ્તાર કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે એમ છે જો કાળજી રાખીએ તો આમાં આપણને સફળતા મળે એમ જ છે. જો કે આપણે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં હતી તે જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકીએ. પ્રશ્ન અહીંયા એ છે કે જે તે વિસ્તારની જમીનમાં જે પ્રકારના વૃક્ષો અગાઉ ઉગેલા હતા તેવા વૃક્ષો વાવશો તો ઓછા સમયમાં આપણને સફળતા મળશે. પણ પર્યાવરણથી વિપરીત પ્રકારના વૃક્ષો તમે વાવશો તો એમાં સફળતા મળતી નથી. દાખલા તરીકે વલસાડના જંગલમાં જે વૃક્ષો થાય છે, તમે હિમાલયન રિજનના વૃક્ષો ત્યાં પ્લાન્ટેશન કરશો તો તમને ધારી સફળતા મળશે નહીં. પરિણામે લોકલ જે વનસ્પતિ છે એનો જ ઉછેર કરો તો જ તમે વનનું નિર્માણ સહેલાઈથી કરી શકો. હવે એક છેલ્લો ટોપિક આપણે ભણવા મિત્રો જઈ રહ્યા છે, વન સંરક્ષણમાં લોકોની લોકભાગીદારીનું કિસ્સાનું અધ્યયન. ભારતમાં લોકોની સહભાગીદારીતાનો લાંબો ઇતિહાસ છે. મિત્રો, તમને નવાઈ લાગશે 1731માં રાજસ્થાનના જોધપુરના એક રાજાએ પોતાનો એક મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું એના સૈનિકોને સૂચન કરેલું. રાજાના મંત્રી અને કર્મચારીઓ એક ગામ કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા
એના નજીકના જંગલ કાપવાનું એમણે શરૂઆત કર્યું. બિશ્નોઈ પરિવારની અમૃતા દેવી નામની એક સ્ત્રીએ એક અદ્ભુત સાહસનો પરિચય કરાવ્યો અને એ મહિલા વૃક્ષને ચોંટીને ઊભી રહી ગઈ અને તેણીએ રાજાના લોકોને કહ્યું કે વૃક્ષોને કાપતા પહેલાં મને કાપવાનું સાહસ કરો. તેના માટે વૃક્ષની સુરક્ષા એ પોતાના જીવનથી ઘણી વધારે હતી. દુઃખની એ વાત એ છે કે રાજાના લોકોએ તેણીની વાતો ઉપર ધ્યાન આપ્યું નહીં અને સાથે સાથે વૃક્ષની સાથે સાથે અમૃતા દેવીને પણ કાપી નાખ્યા. ત્યાર પછી જોઈએ તો તેણીની 3 બેટીઓ તથા બિશ્નોઈ પરિવારના લગભગ ઘણા બધા લોકોએ એટલે કે 362 જેટલા લોકોએ વૃક્ષોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાનો કોઈ મિસાલ નથી. માટે જ્યારે પર્યાવરણની રક્ષા કરવામાં આવે છે અને મનુષ્યનું પોતાના બલિદાનની વાત કરવામાં આવે છે ત્યારે અમૃતાદેવી બિશ્નોઈને હંમેશા લોકો યાદ કરે છે અને એને જ ધ્યાનમાં રાખીને હાલમાં ભારત સરકારે અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. આ પુરસ્કાર ગ્રામીણ વિસ્તારોના એવા વ્યક્તિઓ અથવા સમુદાયોને આપવામાં આવે છે કે જેમણે વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અને સમર્પણ દેખાડ્યું હોય. મિત્રો, અહીંયા ભલે પાઠ્યપુસ્તકમાં નથી એનો ઉલ્લેખ, પણ હું તમને એક ઉદાહરણ આપું છું કે વર્તમાન સમયમાં જે બિશ્નોઈ પરિવાર જે હરણને બચાવવા માટેની જે કાયદાકીય લડાઈ લડી રહ્યો છે, ભારતના એક સેલિબ્રિટી સામે એ લોકો કાયદાકીય જોગવાઈથી લડી રહ્યા છે. બિશ્નોઈ પરિવારના લોકોએ કોર્ટની અંદર એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કાળિયાર હરણ અથવા તો વન્યજીવો એ કોઈ જંગલની પેદાશ નથી, પણ એ અમારા સંતાનો છે. અને આજે બિશ્નોઈ પરિવારની સ્ત્રીઓ એવી છે કે જેના એક સ્તન ઉપર એનું બાળક સ્તનપાન કરે છે અને બીજા સ્તન ઉપર જો કોઈ બાળ હરણ કે જેની માતા જન્મ આપીને મૃત્યુ પામી છે તો એવા હરણના બચ્ચાને એ બિશ્નોઈ પરિવારની સ્ત્રીઓ પોતાના સ્તનની મદદથી દૂધ પીવરાવીને એ બચ્ચાને ઉછેરે છે. તો બિશ્નોઈ પરિવારનો જે પશુઓ પ્રત્યેનો પ્રેમ છે એ જગ જાહેર છે અને એ બિશ્નોઈ લોકો જ રાજસ્થાનના જંગલને બચાવવા માટે અત્યારે પણ કાયદાકીય લડાઈ લડી રહ્યા છે અથવા તો કાળિયારને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છે. આશા રાખીએ કે બિશ્નોઈ પરિવારના લોકો આમાં 100% સફળ થાય. બીજું છે હિમાલયના ગઢવાલના ચિપકો આંદોલન. ખાસ કરીને 1974માં વૃક્ષ કાપવાના ઠેકેદારો દ્વારા વૃક્ષોને કાપી નાખવાની શરૂઆત થઈ અને ત્યાંની એક સ્થાનિક મહિલાએ ખૂબ જ બહાદુરીપૂર્વક એનો સામનો કર્યો અને એ વૃક્ષની ફરતે ચીપકી ગઈ અને એનાથી એક આંદોલનનું નામ આપવામાં આવ્યું ચિપકો આંદોલન. એનું વિશ્વ છે બહુ સારામાં સારી પ્રશંસા કરે છે. મિત્રો, ચિપકો આંદોલનનું એક સામાન્ય દ્રશ્ય તમને બતાવ્યું છે કે જે ગઢવાલી લોકો છે એ વૃક્ષ કાપતા પહેલાં અમને કાપો પછી વૃક્ષને કાપો એમ કરીને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કરે છે. સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્ત્વને સમજતા ભારત સરકારે 1980ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપનની કલ્પના રજૂ કરી, જેને JFM અથવા તો જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ JFMનું નિર્માણ કરવાનું કાર્ય એ જ હતું કે સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલનું સંરક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. સરકારના ધ્યાન ઉપર એક વાત ચોક્કસ આવી છે હવે કે જંગલનું રક્ષણ ફક્ત સરકારી કાયદાકીય અથવા તો વનકર્મીઓ દ્વારા અથવા તો સરકારી માણસો દ્વારા, સરકારી સ્ટાફ તો જૂજ હોય અને હજારો એકરમાં ફેલાયેલું કે હેક્ટરમાં જંગલ હોય કિલોમીટરની રેન્જમાં, તો સરકારના માણસો કેવી રીતે જંગલને બચાવી શકે? એટલે આ એક એવું વ્યવસ્થાપનનો ભાગ છે કે જંગલની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એવા લોકોને જંગલની સુરક્ષા આપવામાં આવી છે. જંગલમાંથી પેદા થતું લાકડું છે, ઇમારતી લાકડું છે, ફળફળાદી છે, ઔષધો છે, જે કંઈ જંગલમાંથી પ્રાપ્ત થાય છે. પહેલાં એવું હતું પોલિસીમાં કે જંગલની માલિકી સરકારની હતી અને સરકાર આવીને એની હરાજી કરતું. અત્યારે સ્થાનિક લોકોને એનો રાઇટ્સ આપવામાં આવ્યો છે. એટલે કે જે ગ્રામની આસપાસ જંગલો છે એ ગ્રામજનોએ જંગલને સાચવવાના છે અને જંગલમાંથી જે નીકળતી જે પેદાશો છે, ગુંદર છે, રાળ છે અથવા અન્ય સામગ્રી છે, એનું જાહેરમાં વિતરણ કરી, વ્યવસ્થાપન કરી જે આવક આવે છે એ જે તે સ્થાનિક લોકોએ પોતાના ગામના અંદર શાળા, સ્કૂલ, બિલ્ડિંગ, ગ્રામ પંચાયત
અથવા પાણીની વ્યવસ્થાપન અથવા રોડ રસ્તાના નિભાવમાં એ ગ્રાન્ટ વાપરી શકે છે. તો આનાથી બે કામ થયું કે સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળવાની શરૂઆત થઈ અને સરકારનો જે હેતુ જંગલનો બચાવવાનો હતો એ પણ સાબિત થયો. એટલે JFM જે પ્રક્રિયા છે, ખાસ કરીને ગુજરાત અને કર્ણાટક જેવા વિકસિત રાજ્યો છે એમાં લોકભાગીદારીથી જંગલને રક્ષવાની પ્રક્રિયા ખરેખર સરાહનીય રીતે સફળ થઈ છે, એમાં કોઈ બહેમત નથી. ખાસ કરીને જંગલોની જો સેવાઓ લઈએ આપણે અને વિવિધ સમુદાયો આ પ્રકારની જંગલની પેદાશોને એકઠી કરતું જાય અને એનું વિતરણ કરે તો આ પ્રકારે વનને લાંબો સમય ટકી શકે તેવા ટકાઉ રીતે સંરક્ષિત કરી શકાય છે. મિત્રો, 16મા ચેપ્ટરના 3 ભાગમાં મેં આપની સમક્ષ અલગ અલગ સમયે અલગ અલગ ટોપિકને રજૂ કર્યા. જો ત્રણેય બાબતોની અંદર આપણે ફરી એક નજર નાખી દઈએ તો પહેલાં આપણે હવાઈ પ્રદૂષણ ભણ્યા, પછી જમીનના પ્રદૂષણની વાત કરી, ઘન કચરાના નિકાલની વાત કરી, જલ પ્રદૂષણને પણ આપણે ધ્યાનમાં લીધું, ઘોંઘાટને પણ ધ્યાનમાં લીધું, ઓઝોન અસરોની અથવા ગ્રીનહાઉસ ઇફેક્ટને ધ્યાનમાં લીધી અને ખાસ કરીને ભારતમાં અમૃતાદેવી બિશ્નોઈ અને ચિપકો આંદોલન, સુંદરલાલ બહુગુણાના કાર્યકાળ દરમિયાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ એમની આ પ્રક્રિયાને ખૂબ સરાહના કરી હતી અને એમને એના વડા તરીકે નિમ્યા હતા. જોકે સમયાંતરે આ ચિપકો આંદોલનની પ્રવૃત્તિ થોડીક નબળી પડી, ફરી પાછી સજીવન કરવાની જરૂરિયાત છે. આ પ્રશ્નો લેવાનું કારણ શું છે? તો તમારું ગુજકેટ અને નીટ એ બંનેની અંદર તમારો જે MCQનો કોન્સેપ્ટ છે એ જેટલો વધારે ક્લિયર થાય એટલા તમારા માર્ક્સ વધુ સારી રીતે તમે મેળવી શકો. તો જોઈએ આપણે, એક પ્રશ્ન મૂકું છું તમારી સમક્ષ કે પ્રશ્ન પહેલો છે, સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં અવાજનું પ્રદૂષણ નીચેના કારણોથી થાય છે. એટલે તમારે એમાંથી એક કારણ શોધવાનું છે. નંબર 1, ઓફિસના સાધનોથી થાય છે પ્રદૂષણ, વાહન વ્યવહારની પદ્ધતિ છે, ખાંડ, કાપડ અને કાગળના ઉદ્યોગો, ઓઇલ રિફાઇનરીઓ અને થર્મલ પાવર સ્ટેશન. તો અગાઉ મેં તમને સૂચના આપી છે એ પ્રમાણે તમે પ્રશ્નમાં શું ન આવે પહેલાં શોધતા શીખો તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય. દાખલા તરીકે ઓફિસના સાધનો, તો ગ્રામ્ય વિસ્તારોમાં કે છેવાડાના વિસ્તારોમાં ક્યાંય ઓફિસો તો હોતી નથી. બીજા મુદ્દામાં વિચારીએ કે ખાંડ, કાપડ અને કાગળના ઉદ્યોગો જ્યાં છે ત્યાં પ્રદૂષણ નો ડાઉટ એ કરતા હશે, પણ માનો કે ઉત્તર ગુજરાતનો રિજિયન લઈએ આપણે તો ત્યાં એક પણ ખાંડનું કારખાનું નથી. દક્ષિણ ગુજરાતની અંદર જ ખાંડના કારખાના છે. કાપડ ઉદ્યોગની જે મિલો અમદાવાદની અંદર પહેલાં પ્રદૂષણ ઓગતી હતી પણ હવે એ પણ મૃતપાય થયું. ઓઇલ રિફાઇનરીઓ છે એ ભરૂચ, અંકલેશ્વર કે આસામ, દિગ્બોય તમે ભૂતકાળમાં ભણી ચૂક્યા છો. થર્મલ પાવર સ્ટેશનો મર્યાદિત છે. તો પછી કયો વિકલ્પ યોગ્ય લાગે છે? તો વાહન વ્યવહારના સંદર્ભમાં. કેમ? તો દુનિયાનો કોઈ પણ પ્રદેશ હવે એવો નથી કે જ્યાં વાહન વ્યવહાર, યાતાયાતના સાધનો ઉપસ્થિત ન હોય. અને એમાંય દાખલા તરીકે બુલેટ જેવા સાધનો હેતુપૂર્વક આપણે વધુને વધુ સાઉન્ડ પેદા કરીએ છીએ, અથવા કેટલાક હોર્ન જે છે ગાડીઓના એ આપણે ફેન્સી નંખાવીએ છીએ, તો બુલેટનો અવાજ અને એની અંદર હોર્ન પણ જુદા જુદા નંખાવીએ છીએ. તો સૌથી વધારે પ્રદૂષણ કોણ કરી રહ્યું છે અવાજનું? તો તમને એનો ખ્યાલ હવે આવી ગયો હશે. તો એનો જવાબ છે વાહન વ્યવહારની પદ્ધતિ. પછી બીજો પ્રશ્ન લઈએ છીએ આપણે, પાઠ્યપુસ્તક પ્રમાણે કિરણોત્સર્ગી કચરાની સાથે આકસ્મિક જરણની સમસ્યાઓ જેવી કે 3 માઇલ આઇસલેન્ડ અને ચોર્નોબિલની ઘટનાઓ જે સંકળાયેલી છે, અથવા ભારતમાં આપણે ત્યાં ભોપાલમાં ગેસ કરુણ ઘટના બનેલી, ગેસ દુર્ઘટના બનેલી હતી, તેની નીચેના પૈકી કયા ઘટક સાથે એને જોડી શકાય? તો કિરણોત્સર્ગની બાબતો આપણે જાપાન અને હિરોશીમા ભણ્યા છીએ, અથવા તો
ભારતની અંદર હજારો માણસો એક જ દિવસમાં એક જ રાતમાં મૃત્યુ પામ્યા હતા, એ તમને ખબર છે? તો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડના કારણે મૃત્યુ પામ્યા હતા, મિથાઇલ આઇસોસાયનેટ કે CFC ક્લોરોફ્લોરોકાર્બન કે મિથાઇલ સાયનેટના કારણે બન્યું હતું. તો એનો સાચો જવાબ થશે મિથાઇલ આઇસોસાયનેટ, MIC તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. ઓટોમોબાઈલમાં ઝેરી વાયુઓ બહાર પડતા ઓછા થાય તે માટે ઉદ્દીપક રૂપાંતરકો જોડવામાં આવે છે. ઉદ્દીપક રૂપાંતરો કેટાયલિક કન્વર્ટર ન બળેલા હાઇડ્રોકાર્બનને નીચેનામાં રૂપાંતર કરવામાં આવે છે. નંબર 1, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. આ 4 ઓપ્શન આપ્યા છે, બરાબર. CO2 અને H2Oની વાત વિચારો, કાર્બન મોનોક્સાઇડની વિચારો, મિથેન શું કરી શકે, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ભેગા થાય તો શું કરી શકે. તો એના સંદર્ભમાં સાચો જવાબ થશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, પેટ્રોલિયમ પેદાશોમાંથી સલ્ફરને શા માટે દૂર કરવો જરૂરી છે? નંબર 1, છોડવામાં આવેલ ધુમાડામાંથી સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવામાં આવે, ઓટોમોબાઈલ એન્જિનની કાર્યક્ષમતા વધારવી જોઈએ, વાણિજ્ય કોમર્શિયલ હેતુઓ માટે પેટ્રોલિયમમાંથી સલ્ફર દૂર કરવો જોઈએ, અથવા એન્જિન સાયલેન્સરની જિંદગી લાઈફ સ્પાન વધારવી જોઈએ. 4 નજીકના જવાબો છે. તો એના અનુસંધાનમાં તમારો જવાબ થશે સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવું જોઈએ, SO2. તમે પેટ્રોલ પંપ ઉપર જોતા હશો અનલેડેડ પેટ્રોલ અથવા તો ગુણવત્તાસભર પેટ્રોલ, તો એના અનુસંધાનમાં ઓછામાં ઓછું પ્રદૂષણ ઓગતા ઘટકો આપણે વ્યવહારમાં ઉપયોગમાં લેવા જોઈએ. નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી એક નકામા પાણીમાંથી સરળતાથી શું દૂર કરી શકાય? તો નંબર 1, બેક્ટેરિયા છે, કલીલ દ્રવ્યો છે, ઓગળેલા ઘન પદાર્થો છે કે અદ્રાવ્ય તરતા ઘન પદાર્થો છે. મિત્રો, તમે બેક્ટેરિયા વિશે કલ્પી શકો કે નકામા પાણીમાંથી તમે 100% બેક્ટેરિયા દૂર કરી શકો એવી કોઈ ટેકનોલોજી શક્ય છે? તો નહીં, અથવા છે તો ખર્ચ પુષ્કળ થશે, એટલે એ માનવજાતને પોસાય તેવી નથી અને દુનિયાના બધા જ દેશોમાં શક્ય નથી. કલીલ દ્રવ્યો છે, ઓગળેલા ઘન પદાર્થો છે, એ પણ તમારે છૂટા પાડવા અઘરી વસ્તુ છે. પણ અદ્રાવ્ય તરતા ઘન પદાર્થો, દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલ છે, રબરના ટાયર છે, ટ્યુબ છે, લાકડું છે, થર્મોકોલ છે અથવા લાઈફ જેકેટ છે, આ બધા તમે સરળતાથી દૂર કરી શકો. તો એનો જવાબ થશે અદ્રાવ્ય તરતા ઘન પદાર્થો. અહીંયા આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે અને ચેપ્ટરનો આ અંતિમ એપિસોડ હતો. હું આશા રાખું છું કે સમગ્ર ચેપ્ટર દરમિયાન અને આ એપિસોડ દરમિયાન તમને ખૂબ મજા આવી હશે. તમારા મોટાભાગના પ્રશ્નોનું અહીંયા નિરાકરણ કરવાનો અમે એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તો વિદ્યાર્થીઓ, તમને એક મારી આગ્રહભરી વિનંતી છે કે ખૂબ મહેનત કરો અને ખૂબ સારું પરિણામ મેળવો, જેથી કરીને તમારું, તમારી સંસ્થાનું, તમારા મા બાપનું ગૌરવ વધે અને દેશને એક સાચા અને સારા વૈજ્ઞાનિક દરજ્જાના માણસોની ખૂબ જરૂરિયાત છે. તો એ ખોટ તમે પૂરી કરો એવી અપેક્ષા સાથે હું રાજીવ જોશી વિરમું છું. આભાર. જય હિન્દ, જય ભારત.